ચૂંટણીનો તમારે વોટ તોડવો હોય ને તો રાતે જ જવું પડે. નીકળવું વાત સાચી હે મન છે ને મને ખબર. કેમ કે વોટ તોડવા માટે રાતે નિહારવું પડે. અને ઓમાં કેવું થયું હવે ખબર હે? ગિલીના સપોર્ટમાં જે પેલા પોપઈ રાખ નહીં, પોપઈ મને એવો વિશ્વાસ છે કે પોપઈ ફરી જાય. આપણે બે ભેગા થઈને બનાવશે ને હા 100% ફરી જવાનું. અને ઓના તો એટલે જ રાતે જ આવજો. રાતે આને પાડી દો ને પોપઈ પડી ગયા ચેર તો ગિલીનો વણ નો ત્રણ બરોબર. પોપઈ મેન માથું પોપઈ છે. આપણે ટાર્ગેટ પોપઈ ને કરવાનું. હેડ અત્યારે તો પોપઈ કને જાવું છે. હેડ હેડ હે ટુબા. હા આ રાતના રે જાજી રહ્યા છે પોપઈ. ચૂંટણી બધા જાજી જ રહ્યો. એવું હોય પણ હારે છે મુંજ્યા ચૂંટણીમાં બેન કેવાય હતો પોપઈ. પાયો કેવાય હતો એ પોપઈ પોપઈ. તમે અડધી રાત એટલે અમે ગોમ ના થા કોઈ નહીં ચમાવા બીયો હો. એ તો મારા કરે જમતે શું હે? ભૂત નહીં કોઈ અમે 10 મિનિટ તો હું આવું. પણ ચેમણા અરે ચેમણા ઉપડ્યા. હવે કોઈ હે નહીં ને મારે તો લાગતું નહીં. અડધી રાતે માં આવી તો મારા ઘરે આયા. હું તો ખાસ ગિલીનો માણસ છું. કોઈ હે તો નહીં તો મને શરમ નહીં ના લાગી અડધી રાતે મારા ઘરે આવતો. એટલે ટુબા હા આ પોપઈ અત્યારે ચા થોડ્યો છે અડધી રાતનો? ભૂત તાળી તોડે નહીં. આયો આયો. હવે મારા ઘરે શરમ નહીં આવતી. આવતો અડધી રાતે ઘરે. કેમ? હું ગિલીનો માણસ છું. ગિલી કોઈ ફાડી જાય તો કેવું લાગે? એટલે પોપઈ એમ નહીં, તમે ભલા ગિલીના મોણસ રહ્યા કે ગિલીના માણસ ના ઘરે આવ્યો તો જીવનો. મારી વાત આવો ભરશો. બોલો. તમે ભલે ગિલીના મોણસ રહ્યા હા પણ ગિલીના હગા ભાઈ તો નહીં ને. એ આગા ફાઈટ કેવાય. અને ગિલીએ તમને શું કરી આલ્યું? તો તમે અમે શું કરી આલ્યું? અમે બધું કરી આલ્યું. મારો ઘરે નહીં કરી આલ્યું. અમે બધું કરી આલ છે લ્યા. 40,000 ભાજ્યા હે. મારી વાત સાંભળો પોપઈ. 40,000 તમે ભલે ભાજ્યા પણ મને ડેલિકેટ માં આવી જવા દો. હું ડેલિકેટ ના સરપંચ થાય ને તો તમારું ઘર હું ચોક્કસ જોડે રહીને લેવરાઈશ બસ. અને તમારા છોકરાનું મંજૂર અમે અને હાલ જો તમે અમને વોટ આલતા હોય અને તમે અમને વોટ અલાઈ એકતા હોય તો 50,000 રોકડા ગણી આલો હાલ. તો મેળ પડશે જ નહીં. તાર અમે તો આર્યો મેળ પાડવા આયા છો. કેમ એમ એટલે? આ સરપંચ ની વખત અમને કશું અમારા ઘરમાં કોઈ લાભ જ આલ્યો નહીં સરકારનો. એટલે આ બધો લાભ હવે તો ઉપર ઉપર ડુબાય. એટલે તમે તમારા ને અમારા ડોહાની ભાઈબંધી ભૂલી ગયા પોપઈ? શી ભાઈબંધી? આજે પેલી પેટી હેડી આવેલી ભાઈબંધી ભૂલી ગયા એમ ને? ભાઈ તો કામ કરવા પડે ને તમારે. આપણા ડોહા ભેગા રહેતા રાત અને દાડો ભેગા ડુંગળી ને રોટલો ખાતા બોલો. આ સુનને આવે એટલે હાથ જોડો થોડે આવો. હાથ જોડવાની વાત નહીં, મોની જો અમારા ભેગા આવી જો અને અમને વોટ આલી દો. હું સારું કહું. હું ગિલીનો માણસ છું જ. પોપઈ તો એટલે જબર આવ્યો તો બહુ આમ જીદ વાળો માણસ હે નહીં. ઓનું શરીર જોઈને લાગતું નહીં ક્યારે આટલી જીદ કરી. આવા જ માણસ અત્યારે જીદ વાળા. એટલે મોની જો હું શું કહું હું, તમે કહો એટલું તેલ તમારે ખાવા હોય એટલા ગોટા અને તેલનો ડબ્બો લેવા મેલું હાલે તો. આ સુનને આવે ને એટલે આજે આવી જ વાતું કરતા હોય છે. સુનને આવે એટલે તેલના ડબ્બા હાલવા સવાનું હાલી હાલી જતા રે પછી. હોને અમે ક નહીં બધું તમને અમે કરી આલ છે. શું કેમ? બસ પાછા તું ગુણ ને મૂકું ને એવું જ હોય છે. ના ના હોને ગિલીએ કોક મંત્રીઓ લાગે બોલ. કોક મંત્રી લો તારે જયારે એટલું બધું કોઈ પૈસા હૈસા વધારે ની ખોરે દીધા નો ને. હવે ટુબા કરવું શું મને તેમ થઈને પડ્યું. ના ના વાળવો તો આને પડશે તમને. હા વળી જાય ને તો આપણે જીતેલા પડ્યા. જીતેલે ને કોહમું પડવાનું છે. હે પોપઈ હા હું શું કહું હું, હા તમારા છોકરાની જે મેં વાત નથી ઉડાડે પેલી હગાની, હોવે. મિયકન તમારું હગુય કરાવી દઉં છોકરાનું બસ. ઈ તો પછી આયા પછી તો કોઈ કશું કરાવે નહીં. તે પણ હું સોગન ખાઈ સીતું ના. ના અમને સોગન ખાવા કોઈ નો. એટલે પણ એમ કે તમે નોંધો શું એમ અમારે કેમ તમે આટલા ગિલીનો બધા માણસ છો? એટલે ગિલીનો માણસ છું જ. પણ ગિલ્લી કે કોઈ કશું નહીં તો તમે ગિલ્લી અને કેમ આવી પકડીને બેઠા છો? ગિલી રહ્યો ને ગિલી ઈ મેઠી બુદ્ધિનો છે, એની બોલી મેઠી, બાકી બીજું કશું મેઠું નહીં. ઓય પણ અમારા પરિવારમાં જ્યાં સરકારી નો કોઈ આવ્યું જ નહીં. ત્યાં જીવણા હા અરે પોપઈ રહ્યો કે નહીં. હવે મને એવો લાગતો નહીં. મને પૈસા બતાવી દે. પૈસાની લાલચ હવે બતાવી દઉં એમ ને. પૈસાથી મોણો ગમે એવો ફટાફટ પીગળી જાય મોણો. પૈસા કમજોરી. પૈસા લે જલ્દી. હે પોપઈ હા બોલો. હું શું કહું હું, હા આમ તાકો તાર હવે હમણાં તાકો આ કેટલા હે? 50,000 રોકડા હે લ્યો. ના હો પૈસાની વાત ના કરો. નેકળો મારા ઘરેથી પેલા ઉભા તો. ઉભા તો જો. વાત તો અરથી તમે ઉભા થો. વાપરો. એટલે પણ એ વાત તો હભળો મારી. એલા પણ ઉભા થઈ જાઓ. વાત જ નહીં બીજી. ઉભા થઈ જાઓ. નેકળો ને બહાર. આવતાની પરિવાર
ના લે ફુડા અલ્યા તું આખો ટુબા તું આખો રે ના લે તું આખો રે લે ફુડા ઓય, હું તને શું કહું? અલ્યા મારે આવી ઓય, આઈને પણ તું મેં તને શું કીધું? મારે આવી ચૂંટણી નહીં લડવી આ બે કોડીનું ફૂપાઈ રહ્યું ને મને આ ધક્કો મારી ગયો બેઠી વખડી લે આ પૈસા મારે એને મારવો પડશે ડેલિકેટમાં આવવાનું. ના લે તું લે મેં મારી વાત સાંભળવાની તાર. શું છે? ડેલિકેટમાં આવવાનું ડેલિકેટમાં આવવાનું પણ આ ધક્કો મારી ગયો તો એટલે બેઠી વખડી. મેં તને શું કીધું? નાનું છોકરું ને ગમે એ નીકળવું ખબર હે ને? ગમે એવું કે તો સહન કરવાનું શીખવાનું. પણ બરોબર? ફુડા હવે તો ધક્કો મારવા મળે એમ બેઠી વખડી કીધું ને તને. આવો તો આપણે ચીટલે કે છે પોપઈ તું મને કાલે એકલો થાય તું એકલો થાય તું બા હા તે તાર આ બધું આચાર કર્યું 40,000 ચાર તું ખાઈ ગયો એના એટલે અમે આ છે ને હા કહેવાનું હોય કરવાનું કોઈ ના હોય અને કોઈ પોપી ના એક ના કોઈ તમતર મેળ ના હોય, કોઈ નહીં આપણે બીજાનું ખેંચી લે એમ નહીં વાત ભાઈ. આ ઓના તે આ 40,000 નો ના ઘાતેલા હોત ને પેલા તો આ પોપઈ હાલ આપણા બેઠો હોત પણ તે જો એને 40,000 ની એને રી હોય જ ને હા તો આપણે 50 બતાવ્યા તો 50,000 ના લઈ લો. એ હવે ના મોને એટલે બધું મોને પણ મને કોક હારી ચાવી ભરેલી હે ગીલી સમજો. આ પેલો ગંઠો નિયાર કરે છે પેશન જો ગંઠો જ છે હોય. અહીંયા વાહનો જ ને આવ્યો ગંઠો એના વાહનો હે. આને ફૂફ લઈ જાય ઓને મને લાગે ઓછામાં ઓછા આવ્યો 10 તો લાવીએ કે ને 10 નહીં ઓના હાથના છે લગભગ 16 થી 17 વોટ હે. હા હું એના ઘરે નો એના કેવું મોને પણ વાર્યો એમ તો મોને એવો તો નહીં પણ ઓને કોક પૈસાની લાલચ ચાલે બરોબર કે આ મોની જાય સારું કે લગભગ મોની ચાહે એમ. ઓને ગમે એમ કરીને વાળવો પડશે હો જીવને. ઓને તો હું વાળે તું ચિંતા છે એ ગંઠા અલ્યા એ અડધી રાત એ. તો હવે તો ઊંઘ એક વાત તે નોટિસ કરી હે આ છોકરું સારું હો ઓને તરત આવતા પેલા શું કીધું કે આવો સરપંચ આવો એ તો આ એમ જ મેન છે. તો છોકરું હે હે પણ તું અડધી રાત નો શી લે નિયાર કરે દાડે કરાતી હતી પણ રમેલ માં જતો ઓ તો રમેલ મજે ના હવે કે નિયાર કરીને તાર મનમાં કે કરે જો હં. બારોબાર થી રમેલ માં હોય આ તો અમે નીકળ્યા હતા એટલે કહું ગંઠાઈ નો વાળ ગંઠો એક શું કહું જોતા જા કહો તારમ સોર હોર હોય કદાચ સમજો ને રાતના સોર હોય તો જોતા જા તો બાર ખુલ્લો દરવાજો પડે તો હોય તને પાડે તો હોય કે તે હું શું કહું હમણાં બેટા આપણે વોટ તો હશે ને તારે તો હું શું કહું હું હવે જો ડેલિકેટમાં મેં ફોર્મ ભરેલું છે તું મને વોટ આલ દે આપણે 10 વોટ હે 10 મને આલ દે હાલીશ ને હાલે ફાઈનલ અને હું માથે નહીં રાખું તને 20,000 હાલ રોકડા આલું વાપરવા 20,000 તને બીજા કોઈ આવવા નહીં ધકે નહીં હા અમારા સિવાય કોઈ પૈસા નહીં કાઢી કરે હો અને ઓમતા જ આ પૈસા તને ના મનાતો હોય તો હાલત પેલા પૈસા હાલ દઉં પછી વાત કરું ઓ હાલ દે પેલા પૈસા જ દો 20,000 રાખો ને 20 હારું 20 આપી દે. પીવા કોમ આવે ને હા તે 20 હાલો એમ શું હા ગેલે એ બાર ગામ માં કેવું હે એટલે બધું કમ્પ્લીટ એટલે આપણા ગામ નું બધું હેન્ડલિંગ કરી નાખે છે અને એમાં આપણા વાહનોની તો કદાચ તારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં એટલે આપણા વાહનમાં જો ચકલું ફરકે ને તો મને હજુ ભાગું કે લ્યા આ વાંધો નહીં હો ફોન કર્યો દે એ આ ટુબો સરપંચ ને જીવો જ લાગે હોતો આ ગંઠાઈના વાળા શું કરે જવા દે. અરે કોહલા બધા ગણો ગણો 20,000 56 57 58 59 60 અમારા વાહના તમે વાળા શું કરો રહ્યા70 અને આ શું પૈસા પૈસા શું હે આ પૈસા આલતા એટલે પછી ના પૈસા આલતા તને છેલ્લી પહેલી વાત એ અમારા વાહમાં તમાર પગ નહીં મેળો ને પગ હાજર નહીં રહ્યો સરપંચ તમને કોઈ મોન હોન નહીં રે ઢુબા એટલે પણ આમાં કશું નથી આ તો છોકરું ને ખાલી વાપરવા આલા છે અમે ગુનો શું કર્યો આ તને શું લાલચ હાલતા હતા પૈસા આલતા પૈસા હાલતા તને એમ કે બધા વોટ મને આલજો એમ કહેતો તને એટલે તું ઈયન વાહનો કે આપડા વાહનો હલ્યા આપણા વા હે આપણો વળેલ જો મારી વાત આપણો વળેલ હા બોલો હું એને વાપરવા આલતો તો કઈ એવું નહીં કશું હા. હું વાપરવા જ પૈસા આલતો તો અને આપણો ના ના આટલા દાડે કેમ વાપરવા ના હતા? આજ આવ્યા આયા. હજુ પીવા લેતો એટલે પીવા પણ હું નહીં બેઠો હું આલીશ બોલ ચીટલો આખું પીટી પકડીશ તારા કરે બસ શાંતિ રાખ નોયના વાદે સડતું નહીં આ તો આજ પુહલા છે કાલ નહીં આવે ને અમી હગા થા તાર તમે કહો છો અમારા વાહો પગ નહીં મિલવાનો ને ખમી નહીં આવે તમને કહી દો સુડની બધું સાઈડ માં રહે ને આપણે તરમ સારું હજી ભાઈ મેળો નહીં નહીં આવો યાર દીધું ના ઉપલો હોય તારે એ અરે આજ 5:25 ની લાલચ આવીને તને લાલચમાં ફસાવે તને ખબર પડે ઓલા પોપઈના છોકરાનું હગું આયા ને તોડાયું
તારે અને પાછું ઓલું ખબર ઓલું તમારું વાળો હતો ઈ રહ્યો હા એ બધું કોને ખઠવરાયું ઓને ડબલ લઈને હાથે કે સરકારી એમ કરીને પણ ખઠવરાયું. હું પીવું એટલે મને થોડાક પૈસા હાલવા હતી રે. એટલે તારા ઘરે આખી પેટી મૂકો કરે પણ આજ પાછા એની લાલચમાં આવતું નહીં વાત અમને ના આવું તારા ભૂંઠિયા કાઢ નાખીશ હું ના. અત્યારે. બરોબર બરોબર અત્યારે માં તો રોજ આવે ને કોઈ કે ને હા. તો મને એને કહી દેવાનું કે હજુ ભાઈ મને ચોખ્ખી ના પાડે સારું સારું તો હું જઉં તારા હવે હારું. હો આ હારું. ગામમાં મારો ઓટો મારવો પડશે સારું એટલે સુબા હવે એટલા ધક્કા મારી જાય છે ને તું બોલવા દેતો નહીં મને. આ રાજકારણ નો મતલબ જ આર્યો હોય તો અલે પણ આવો મતલબ મારા બેટા હોય એટલે ધક્કા જ મારે છે. આ ગીલીએ મજબૂત સ્તંભ ગોત્યા બરોબર અરે એમ કે આવા મજબૂત ભાઈ આપણે ગોતવા પડશે હવે એને આપણે ગમે એવી લાલચ આલી પણ હાર્યા પડતા નહીં અને એનાથી ઉલટું જ થાય આપણે હોમાં પડે એમ મારું સરપંચ કરીને નોમ હતું સરપંચ નું કોઈ મોને રાખ ટૂબો કરતા હતા લે અત્યારે રાત થઈ ગઈ હોય ની કાલ વાત થઈ. એટલે મને તારા ઘર હવે તું રેવા દે હવે મને મારી રીત ઉપર આબાદ હવે હું તને કાલ મારો રંગ બતાવું હેડ. કશું રંગ બતાવ નહીં મેઠી વખડી ખોલ ના તું હેડ